રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સીએ ફાઉન્ડેશનના પરિણામોમાં ફરી એકવાર ગોલ્ડન સક્સેસ જોવા મળી છે. રાજકોટની ખ્યાતનામ સંસ્થા જે.કે. શાહ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની દિશામાં મજબૂત કદમ માંડ્યા છે. સંસ્થાના વિદ્યાર્થી દેવેન માંડવિયાએ 400માંથી 332 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે બિરેન રાજવીર 329 અને રિશી લાઠિયા 319 ગુણ સાથે ટોપ 3માં રહ્યા છે. ભારતભરમાં 120થી વધુ શાખાઓ ધરાવતી આ સંસ્થાએ છેલ્લા 5 વર્ષમાં રાજકોટમાં 75થી વધુ વિદ્યાર્થીઓને 300થી વધુ ગુણ અપાવી એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે. અનુભવી પ્રોફેસરોની સચોટ રણનીતિ અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે હજારો યુવાનો અહીંથી સીએ ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ પાસ કરી રહ્યા છે. આ ભવ્ય સફળતાથી ક્લાસીસના પરિસરમાં અને વિદ્યાર્થીઓના પરિવારમાં હર્ષની લાગણી છવાઈ છે. નમસ્તે. ગઈકાલે સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવ્યું, જેમાં જે.કે. શાહ ક્લાસીસ રાજકોટ અને ઓલ ઇન્ડિયામાં એમની 120થી વધુ બ્રાન્ચીસ છે. એમાં સૌરાષ્ટ્રમાં જે.કે. શાહ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું રિઝલ્ટ આપ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ જે.કે. શાહ ક્લાસીસના જ વિદ્યાર્થીઓ આવ્યા છે. 2020થી લઈને 2025 સુધીમાં જે.કે. શાહ ક્લાસીસે ધોરણ 12 પછી જે લોકો સીએ કરતા હોય એવા 75થી વધુ વિદ્યાર્થીઓને 300 ઉપર માર્ક્સ લેવડાવ્યા છે, કે જે ખૂબ જ ટફ છે. સીએ ફાઉન્ડેશનમાં 400 માર્કમાંથી 300 લાવવા એ ખૂબ જ ટફ છે, પણ છતાં બી 2020થી લઈને 2025 સુધીમાં 75થી વધુ વિદ્યાર્થીઓ ફાઉન્ડેશનમાં 300 ઉપર માર્ક્સ લઈને આવ્યા. આ સિવાય હજારો વિદ્યાર્થીઓ ફાઉન્ડેશનમાં, ઇન્ટરમાં અને ફાઇનલમાં જે.કે. શાહ ક્લાસીસમાંથી પાસ થઈ રહ્યા છે. અને આગામી દિવસોમાં 23 માર્ચે અમે જે ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ સીએ, સીએસ, યુએસસીએમએ અને એસસીસીએ કરવા માગતા હોય એના માટે ફ્રી વર્કશોપ રાખ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતે જ આવે અને જેમાં એને ઇન્ટરેસ્ટ હોય એ જ કોર્સ જોઈન કરે તો એને કરિયર માટે ખૂબ જ સારું ગાઈડન્સ મળી શકે છે. આ રિઝલ્ટ માટે અમારી જે.કે. શાહની પૂરી ટીમે દિવસ રાત ખૂબ જ મહેનત કરેલી છે અને રેગ્યુલર ટેસ્ટ સિરીઝ તેમજ અમારો ફેકલ્ટીનો બહોળો અનુભવ કે જે વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવા માટે ખૂબ જ મદદરૂપ થયો છે. જનરલી જે.કે. શાહ ક્લાસીસના લેક્ચર 4થી 6 કલાકની વચ્ચે હતા અને વિદ્યાર્થીઓ ઘરે જઈને 4થી 5 કલાક વાંચતા અને અઠવાડિયામાં 2 અથવા 3 વખત અમે રેગ્યુલર ટેસ્ટ લેતા અને છેલ્લે પ્રિલિમ્સ અમે 3થી 4 રાઉન્ડ લીધા, જેનાથી વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ આવી ગયો કે સીએ જેવી ટફ એક્ઝામ આપી જે.કે. શાહના વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ આપી શકે. આ જ વખતનું ઓવરઓલ ઇન્ડિયાનું 19.55% એટલે અપ્રોક્સ 20% રિઝલ્ટ આવ્યું છે, જે ખૂબ જ સારું છે. અને રાજકોટ જે.કે. શાહનો રિઝલ્ટ 40થી લઈને 45%ની વચ્ચે આવ્યું છે, જે ખૂબ જ સારું કહેવાય. કેમ કે આટલાક વિદ્યાર્થીઓ આઈસીએનું રિઝલ્ટ 20% છે, એના કરતાં વધુ રિઝલ્ટ જે.કે. શાહ ક્લાસીસ હંમેશા આપી રહ્યું છે, તે પણ ખૂબ જ સારું કહેવાય. મારું નામ માંડવિયા દેવેન છે. મારા સીએ ફાઉન્ડેશનમાં ટોટલ 332 માર્ક છે. અકાઉન્ટ 92, મેથ્સ 74, ઇકોનોમિક્સ 98 અને લો 68. મારી વાંચવાનો સમય જનરલી સવારનો હતો. સવારે 3થી 4 વાગ્યાથી અને બપોરે ક્લાસીસનો જ્યાં સુધી ટાઈમ ન થાય ત્યાં સુધી. અને રાતે હું વાંચતો નહીં, રાતે વહેલો સૂઈ જતો. અને ક્લાસીસમાં પણ તૈયારી સારી થતી. માતા પિતાનો પૂરેપૂરો સપોર્ટ હતો. જનરલી ભરોસો હતો પૂરો. મારું તો નામ રાજવી બિરેન. મેં જે.કે.એસસીમાંથી હમણાં 8માં છે. પરીક્ષા આપેલી હતી, એનું રિઝલ્ટ આવેલું છે, જેમાં મારે 329 માર્ક આવેલા છે. અકાઉન્ટમાં મારે 84 આવેલા છે, લોમાં 64 આવેલા છે, મેથ્સમાં 92 આવેલા છે અને ઇકોમાં 89 જેટલા માર્ક આવેલા છે. પહેલાં તો હું તૈયારી રાતે કરતો, જેમાં રાતે 9થી 2 સુધી હું તૈયારી કરતો. પછી સવારે ઉઠતો, 10થી વાગે લેક્ચર મારા ચાલુ થતા, જેમાં લગાતાર 4થી 5 કલાકના લેક્ચર હતા. પછી છેલ્લે રિવિઝન ટાઈમે રિવિઝન માટે અમદાવાદ અને મોમેથી ફેકલ્ટી બોલાવતા, જેમાં લગાતાર અમને 6થી 7 કલાકનો અભ્યાસ કરાવતા, જે 6-7 કલાક અમે અહીંયા ભણતા. પછી ઘરે પહોંચી ઘરે અહીંયાથી લખવાનું અમને પ્રેક્ટિસ કરવાનું દેતા, એ હોમવર્ક કરતા અને પછી વાંચતા, જેના કારણે કોન્ફિડન્સ આવી ગયેલો હતો. અને એ કોન્ફિડન્સના કારણે અમે એક્ઝામ દીધી. એના 4-5 પહેલાં તો રાઉન્ડ પેપર દીધા હતા અહીંયા, જેમાં અમારે બહુ સારા માર્ક આવતા, જેના કારણે અમે કોન્ફિડન્સ આવેલા હતા. એનાથી અમે પરીક્ષા દીધી અને આટલા સ્કોર કરેલો હતો. શિક્ષકોનો તો એવો અભ્યાસ, શિક્ષકોનો એટલા વર્ષોનો અનુભવ, 20-30 વર્ષોનો અનુભવ, અને અહીંયા દૈનિક પરીક્ષા માટે એટલી તૈયારી કરાવતા. પછી કહેતા કે આઈસીએમાં કેવા પ્રશ્નો પૂછી શકે છે, કેવા આન્સર લખવાના હોય છે, સજેસ્ટેડમાં કેવા આન્સર આપે છે, અને એ પ્રમાણે આપણે તૈયારી કરાવતા. અને વધારાનું કેટલો અભ્યાસ કરાવતા, ઇન્ટરનો કેટલું કેવી રીતે આવે છે, એને લગતું કેવી રીતે ફાઉન્ડેશન છે, એમાં શું આવે છે, એ બધું કરાવતા.
અને એ પ્રમાણે અમે તૈયારી પણ કરતા. હું લાઠિયા ઈસી સીએ ફાઉન્ડેશનમાં 319નો ટોટલ થયો અને લો સબ્જેક્ટમાં 74 હાઈએસ્ટ આવ્યા. અને હું વાંચતો મોસ્ટ ઓફ રાત્રે 2-2:30 વાગે લગ્યો. સવારે હું વહેલો ઉઠી ન શકતો એટલે સવારે નીંદર આવતી. અને મોસ્ટ ઓફ તો બધા લેક્ચર અહીંયાના અટેન્ડ કર્યા અને બધી ટેસ્ટ સિરીઝ હતી ને બધી દીધી. એનાથી એને કોન્ફિડન્સ વધ્યો અને એને એક્યુરેસી ને એમ બધી વધતી ગઈ આન્સરની. અને મોડ્યુલ મેં લોમાં તો વાંચી નથી. આ જેકેસીનું મટીરિયલ બહુ કામમાં આવ્યું અને એના લીધે લોમાં હાઈએસ્ટ માર્ક અંદાજે 8 કલાક એટલે લેક્ચર પ્લસ અને પછી 3-4 કલાક ઘરે એમ.